બનાસકાંઠામાં પાણીની અછત નિવારવા અંતરિયાળ વિસ્તારમાં પાણીના ટાંકા તો બનાવાયા, પરંતુ આ ટાંકાઓ શોભાના ગાંઠિયા સમાન છે। અમીરગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણીની ટાંકીનું નિર્માણ કરાયું, પણ કામગીરી અધૂરી છોડી દેવાતા હજી સુધી લોકોને લાભ જ નથી મળતો। ક્યાંક ટાંકા પાણી વગર જ વણ વપરાયેલા છે, તો કેટલાક ઠેકાણે પાણીના ટાંકામાં પાણી છે પણ સંપ નથી। સંપ છે તો પાઇપલાઇન નથી, જેના કારણે લોકોના ઘર સુધી પાણી નથી પહોંચ્યું। हाल तो बाकी कामगीरी जल्दी पूरी करवानी मांग करवामां आवी। जो कामगीरी पूर्ण करे तो ज लोकोने लाभ मळी शके तेम छे। उनाळामां बनासकांठाना सरहदीय विस्तारमां पाणीनी आकरी कटोकटी होय छे। आ कटोकटी निवारवा सरकारे ग्रांट फाळवी पाणी पुरवठा विभागने टांका बनाववानी कामगीरी सोंपी। जो के आ कामगीरी हजी पूरी नथी थई। दाताना धारासभ्य कांति खराड़ीए सरकारनी योजनाओ मात्र कागळ पर होવાનો दाવો कर्यो। આજે પણ લોકો પાણી માટે વલખા મારતા હોવાનો આરોપ લગાવ્યો। ઉલટાનું આ યોજનાના નામે સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ યોજનામાં ભ્રષ્ટાચાર કરતા હોવાનો દાવો કર્યો। આ અંગે પાણી પુરવઠા વિભાગના અધિકારી ગૌરાંગ રાણા મુજબ 2 કરોડથી વધુના ખર્ચે સરકારના પાણી પુરવઠા વિભાગની યોજના અંતર્ગત અમીરગઢમાં પાણીના ટાંકા અને સંપમાં 9 ગામડાને પાણી આપવાનું આયોજન છે। 2 કરોડથી વધુના ખર્ચે પાઇપલાઇન નાખીને સંપ બનાવાયો। जो कि કેટલીક જગ્યાએ ફોરેસ્ટ વિભાગની મંજૂરી ન મળતા કામગીરી અધૂરી છે, તો અમુક વિસ્તાર સેન્ચ્યુરી વિસ્તાર હોવાથી તેની પણ મંજૂરી માંગવામાં આવી છે। મંજૂરી મળતા જ કામગીરી સત્વરે પૂર્ણ કરાશે। પણ સરકારે ખૂબ કરોડો ખર્ચો કર્યા, ઊંચા ટોંકા, સમ ટોંકા, પાઇપલાઇન બધું કીધું, નર્મદાનું પાણી લાવી નોખશું કરોડો અબજોનો ખર્ચો કરીને, પણ એ પાણી ખાલી દેખાવા પૂરતું લાગતું ને પેલું ટેન્ડર પાસ કીધું। અમે ભાઈ પાણી પુરવઠાવાળાને હર અઠવાડિયે મહિને રજૂઆત કરતા હોય કે ભાઈ તમે પાણી ટોકાના અંદર ભરો, તો એમનો માણસ આવે, એક દિવસ છોડી ફરીથી જતો રહે। એટલે 1-2 દિવસ પાણી હોય ને પાછી મહિનામાં રાડ એની એ જ। એટલે અમારું કહેવાનું અમે કે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચો કરતી હોય તો એની જવાબદારી પણ કોઈક એના જવાબદાર અધિકારી હોવા જોઈએ, અને જવાબદારી પણ આટલી નિભાવવી જોઈએ કે ભાઈ આટલો કરોડોનો ખર્ચો હોય તો એને પબ્લિકને લાભ મળવો જોઈએ। એનો હજુ તો એ સમય મર્યાદામાં એ લોકો પાઇપલાઇન પૂરી નથી કરી, અને એ ટેન્ડર કેનો એમને મળતીઓનો લાગાતે કોન્ટ્રાક્ટર પોતે અધિકારીઓ જ હશે। પણ આ સરકારની અંદર જેટલા વધારે પ્રશ્નો ઊભા થાય ને, એટલે કે અમે એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકીએ છીએ, પણ અહીંયા અમીરગઢમાં બ્લેક લિસ્ટમાં અને પાલનપુર અથવા પાટણમાં જતો બીજો ટેન્ડર આપવામાં આવે। આ શું સરકારનો નિયમ છે? પાણી પુરવઠા હોય, મકાન માર્ગો, રોડ હોય, કોઈ બી પણ એજન્સીઓ એમને પોતાના મળતીઓ સાથે સરભર કરવા માટે એ એજન્સીઓ ચાલતી હોય છે। એટલા માટે આમ તો નથી ચાલતી, પણ ચાલતી હોય છે। એટલા માટે કહું છું કે એમનો કામ પરિપૂર્ણ થયો નથી ને લોકોને સંતોષ મળ્યો નહીં, એનો આ તાજો દાખલો કહેવાય કે એમના પોતાના જ મળતીઓ માટે, એમનો પોતાનો રોટલો શેકવા માટે આ યોજના લાવે છે।